once again welcome to the Saraswati group of education. વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત વિષયમાં ધોરણ 5 ચેપ્ટર નંબર 2 એટલે કે આકાર અને ખૂણા એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. અને બાળકો, આજે આપણે આ બીજા ચેપ્ટરનો પાર્ટ નંબર 5 જોવાનું છે, જે સાવ ઈઝી છે. આગળ તમે જો બાળકો ત્રીજો ચોથો ભાગ કે એની પહેલાનો બીજો ભાગ, આપણે આ બે ત્રણ ભાગથી એક જ વસ્તુ કરતા રહીએ છીએ, એંગલ, ખૂણા. ઈ વસ્તુ તમને ફાઇન્ડ આઉટ કરતા આવડી ગઈ એટલે એમ સમજો કે આખા ચેપ્ટરમાં ક્યાંય તકલીફ પડે એવું નથી. જેમ કે આ કાટકોણ છે, કાટકોણથી મોટો છે, કાટકોણથી નાનો છે, આ ત્રણ જ વસ્તુ આવે છે અત્યારે. ફરી પાછું ઈ જ વસ્તુ આવી, જો સૂચના વાંચો. શું કીધું છે કે ઘડિયાળના કાંટાઓ દોરો એવી રીતના કે જેમાં કાંટાઓ વચ્ચેનો ખૂણો કાટકોણથી મોટો હોય. કેવો હોય? કાટકોણથી મોટો હોય એવા તમારે કાંટા બે દોરવાના છે, એટલે કે કલાકનો કાંટો અને મિનિટનો કાંટો, જે ઓલરેડી આપણે ચોથા ભાગમાં જો છેલ્લો પ્રશ્ન કરી ગયા હતા, સમય પણ એમાં લખતા. બરાબર? તો અહીંયા સમય લખવાનો છે અને કાંટા પણ આપણે અહીં દોરવાના છે. ચોથા પ્રશ્નમાં આપણને કાંટા આપેલા હતા, આમાં નથી આપ્યા. તો જો એમાંથી પણ તમે કાટકોણથી મોટા હોય, બરાબર, અહીંયા આપણને કાટકોણથી મોટા જ કીધા છે, ઈ બેઠા બેઠા આમાં દોરી નાખો તો પણ ચાલે. એમાં એવું હોય ઓમાં આવી ગયા એટલે આમાં નો આવવા જોઈએ, એવું કાંઈ પોસિબલ નથી. એમ પણ ચાલે છે. ઓકે, હવે આપણને આમાં બાળકો કાટકોણથી મોટા કીધા છે, બરાબર? ચાલો એક જોઈએ કાટકોણથી મોટા કઈ રીતના બને. જો આવી રીતના આમ થાય, દાખલા તરીકે એક ખૂણો અહીંયા છે 12 ઉપર, કલાકનો, અને મોટો કાંટો અહીંયા 4 ઉપર છે, મિનિટનો. તો આ કાટકોણથી મોટો થયો. જો આમ હોય તો કાટકોણ થાય, આ તો અહીંયા આવી ગયો. આનો સમય લખો, અહીંયા હું સાઈડમાં સમય લખું છું. જો 12 કલાક 20 મિનિટ, 12 ને 20. 12 ને 20 જે બાળકો કલાક અને મિનિટ કાંટા વચ્ચેનો એંગલ હોય અહીંયા, આ ખૂણો એ કેવો હોય? કાટકોણથી મોટો જ હોય. ડન? ચાલો, આ સિવાય બીજું હવે જોઈએ. તો હજી એક બની શકે. શું? તો કે આમ કરો તમે તો થાય 12 કલાક કાંટો એમને રાખો, મિનિટ વધારી લ્યો, 12 ને 25 કરી નાખો. ઓલું આમ હતું, આ હજી આમ વધાર્યો, તો ઈ થાય તો કેવો? કાટકોણથી મોટો જ થાય. બને ને? જો છે એમાં આપણે સમય શું લખશું? 12 25. ચાલો, એવી જ રીતના ત્રીજી આકૃતિની ટ્રાય મારીએ તો એમાં તમે કંઈ કામ કરી શકો. દાખલા તરીકે 3 ઉપર કલાકનો કાંટો રાખ્યો અને મોટો કાંટો અહીંયા 7 ઉપર રાખ્યો. થયો કાટકોણથી મોટો. જો આમ હોય અને આમ હોય તો કાટકોણ થાય, તો આમ થઈ ગયું. થઈ ગયું? તો આ પણ શું થાય બાળકો? કાટકોણથી મોટો. થોડું આમ આ સાઈડ આવશે. સમય શું થશે? 3 ને 35. ચાલો, એવી રીતના ચોથી આકૃતિમાં પણ આપણે ટ્રાય મારીએ. હવે એમાં કઈ બીજી બાજુ છે, 9 બાજુ છે. ચાલો, અને આને આપણે આ કરી દઈએ અહીંયા. ચાલો, 9 ને 10. સમય શું થયો? 9 કલાક 10 મિનિટ, 9 ને 10 થયું અહીંયા. એટલે આ પણ કેવો થાય બાળકો? કાટકોણથી મોટો. તમે જોઈ શકો છો આમ, અધરવાઇઝ આમ હોય, તો આમ છે, તો એ પણ શું થાય? કાટકોણથી મોટો. તો હજી તમને આવી બે આકૃતિ આપી છે, એમાં કાટકોણથી મોટા ખૂણા દોરતા આવડે. અથવા તમારે જો દોરવાનો હોય તો આની પહેલાનો પ્રશ્ન જો 10માં, એમાં કાટકોણથી મોટા હતા, ઈ તમે આમાં
લખી શકો, ખૂણા દોરી શકો. એમાં તો આ કાંટાઈ તમને આપેલા હતા તો અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. ઓકે, અને જો તમારે જાતે કરવા હોય તો એ કંઈ પ્રશ્ન નથી, સાવ સહેલી જ વસ્તુ છે. ઓકે, ચાલો આ સમય અને કાંટા વ્યવસ્થિત પેન્સિલથી આ બધું તમારી સ્વાધ્યાય પોથીમાં નોટ ડાઉન કરી લ્યો બાળકો. ત્યારબાદ બાળકો હવે જોઈએ પ્રશ્ન નંબર 12. એમાં એ જ વસ્તુ કરવાની, પણ કાટકોણથી આપણે 11માં મોટા ખૂણા જોયા, અહીંયા કાટકોણથી નાના ખૂણા જોવાના છે. કેવા કીધા છે આપણને? જો કાટકોણથી નાના હોય એવા તૈયાર કરવાના છે. તો એ આપણને આવડે જ છે. ચાલો તૈયાર કરીએ. પહેલું એક્ઝામ્પલ જો કે ભાઈ મોટો કાંટો છે, નાનો કલાકનો કાંટો એ 12 ઉપર, અને અહીંયા મિનિટનો કાંટો 5 ઉપર. જો અહીંયા જે ખૂણો બને આ કેવો હોય? કાટકોણથી નાનો હોય. આનો પણ આપણને સમય લખવાનો કીધો છે 12 ને 5. ચાલો સમય લખી નાખીએ. સમય શું થશે? 12 ને 12 કલાક અને 5 મિનિટ. ચાલો એવી જ રીતના બીજી આકૃતિમાં પણ કંઈક કરીએ. કલાક કાંટો 2 અને મિનિટ કાંટો 4 ઉપર, એટલે 2 ને 20 થઈ. તો સમય શું થશે અહીંયા? 2 કલાક 20 મિનિટ. આવડે? આમાં પણ બાળકો તમે એવું કરી શકો, જે 10મો પ્રશ્ન હતો એમાં કાટકોણથી નાના હતા જેટલા, એમાં તો તમને ખૂણા આપેલા જ હતા, એ તમે આમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકો. બરોબર? બાકીના વધારાના 2 હું તમને આપું છું, એમાં તમે એમાંથી કોઈ પણ 2 નાના હોય તો એમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકો. ત્રીજી આકૃતિ 4 તો હું તમને ઓલરેડી કરી દઉં છું. ચાલો એમાં પણ કંઈક કરીએ. કલાકનો કાંટો 3 ઉપર અને આ કાંટો 4 ઉપર. જો કાટકોણથી નાનો 3 ને 20 સમય, 3 કલાક 20 મિનિટ, 5 10 15 20 મિનિટ તો જોતા આપણને આવડવી જોઈએ સમય. ચોથી આકૃતિમાં પણ ચાલો કંઈક કરીએ. કલાકનો કાંટો 6 ઉપર જવા દઈએ, મિનિટનો કાંટો 8 ઉપર. 6 ને અહીંયા 30 અને આ 40. સમય શું થશે? 6 કલાક 40 મિનિટ. આપણો સમય થશે. વેરી ઈઝી. તો આવી જ રીતના બાળકો તમને બાકીની 2 આકૃતિમાં આવડે ને? ચાલો આ વ્યવસ્થિત પેન્સિલથી બાળકો તમારી સ્વાધ્યાય પોથીમાં નોટ ડાઉન કરી લો. એના પછીનો પ્રશ્ન બાળકો જો કોષ્ટક આપેલું છે, એટલે કે પ્રશ્ન નંબર 13. હવે અહીંયા આપણે પીપીટી લેક્ચર કામ આવશે. જો એ પીપીટી લેક્ચર વ્યવસ્થિત ધ્યાનથી જોયો હોય તો એ લેક્ચર હવેથી આપણને કામ આવશે. જો એટલે જ મેં તમને ત્યારે કીધેલું હતું કે આ જે પહેલો લેક્ચર છે બાળકો, એ ખાસ બધાય ચેપ્ટરનું ધ્યાનથી જોવો, કારણ કે એ લેક્ચરમાં તમને એ જણાવવામાં આવતું હોય કે આપણે આખા ચેપ્ટરમાં કેટલી પ્રવૃત્તિઓ કરવાની હોય છે, કયા પ્રકારના દાખલા ગણવાના હોય છે, કેવા પ્રકારના દાખલા ગણવાના હોય છે. ઓકે, એટલે એ લેક્ચર જો અહીં કામ આવશે. ચાલો સૂચના વાંચો. શું કીધું છે? નીચે આપેલા ખૂણાના માપ પરથી કોષ્ટકમાં રાઈટ કરો કે ઈ કાટકોણ છે, કાટકોણથી નાનો છે કે કાટકોણથી મોટો છે. એમાં તમારી સ્વાધ્યાય પોથીમાં 30 અંશનું અહીંયા ઓલરેડી આપેલું જ છે કે કાટકોણથી નાનો. તો આવું કેમ ખબર પડે કાટકોણથી નાનો છે મોટો છે? યસ, હવે આવડવું જ જોઈએ. જે 90 અંશ હોય બાળકો એ કાટકોણ હોય, 90 અંશથી મોટા હોય એ કાટકોણથી મોટા હોય, અને 90 અંશથી નાના હોય એ કાટકોણથી નાના હોય. આવું આપણે પહેલા લેક્ચરમાં જ તમને સમજાવેલું હતું. યાદ છે આકૃતિ સાથે? નો હોય તો હજી એકવાર આપણી YouTube ચેનલમાં જઈને તમે બીજા ચેપ્ટરનો પાર્ટ 1 જોજો. આકૃતિ સાથે બતાવેલું છે, વ્યાખ્યા સાથે, અને એમાં તો મેં તમને નામ પણ કીધા હતા.
એક્ઝેક્ટ 90 હોય તો કાટકોણ, 90 અંશથી મોટો હોય તો ગુરુકોણ અને 90 અંશથી નાનો હોય તો લઘુકોણ. ભલે આમાં આપણે એવા નામ આપતા નથી, આમાં એવું જ હોય છે કાટકોણથી મોટો કાટકોણ અને કાટકોણથી નાનો. પણ એ વિડિયોમાં તો મેં તમને એના નામ પણ સમજાવેલા હતા. જોજો એ વિડિયો હજી એક વખત, એટલે આઈડિયા આવી જશે. ઓકે, 90 યાદ રાખવાનું. 90 થી નાના કાટકોણથી નાનો, 90 થી મોટા કાટકોણથી મોટો, એક્ઝેક્ટ 90 કાટકોણ. ક્લિયર? ચાલો જો બીજું 74 74 અંશ 90 થી કેવા થયા? નાના. તો આ શું થાય? કાટકોણથી નાનો. આમાં પણ આ જવાબ આવશે, બીજામાં પણ. ત્રીજું જો 95 95 અંશ 90 કરતા કાંટો વધી ગયો, કાટકોણથી મોટો. સાવ સિમ્પલ, કઈ કરવાનું નથી, ખાલી આવું જ કરવાનું છે. 120 એઝ ઇટ ઇઝ 90 કરતા વધી ગયા, કાટકોણથી મોટો ખૂણો. યસ, એક્ઝેક્ટ 90. હમણાં જ આપણે વાત થઈ. આમ નહીં, આમ નહીં, અહીંયા નહીં. તો એ શું થાય? કાટકોણ થાય. 60 કાટકોણથી નાનો. 80 ઈ પણ કાટકોણથી નાનો, કાટકોણ એટલે 90 છે. આમાં કાંઈ અઘરું? 150 વધી ગયા 90 થી, તો કાટકોણથી મોટો થઈ જાય. 100 ઈ પણ વધી ગયા, તો ઈ પણ શું થાય? કાટકોણથી મોટો ખૂણો થઈ જાય બાળકો. 45 90 ના અડધા થઈ જાય, ઘટી ગયું, તો આ તો કેવો થાય? કાટકોણથી નાનો થાય, એટલે અહીંયા આવશે. છે આમાં કાંઈ અઘરું? હવે અહીંયા તમને આ 10 આપ્યા, કદાચ આની જગ્યાએ બીજી ભલે ને 180 માંથી ગમે એ સંખ્યા આપી હોય, આવડી જ જાય. એક જ વસ્તુ યાદ રાખવાની, 90 છે તો કાટકોણ 90 થી નાના હોય તો કાટકોણથી નાનો, 90 થી મોટા હોય તો કાટકોણથી મોટો. એવું જરૂરી નથી સ્વાધ્યાય પોથીમાં આપ્યું હોય તો આપણને એક્ઝામમાં જ પૂછે, ગમે એ પૂછ્યું હોય આવડી જ જાય આપણને. ક્લિયર? ચાલો, તો આ કોષ્ટક પણ બાળકો આમાં તમારે ખાલી રાઈટ જ કરવાના છે, જેમ તમને એક એક્ઝામ્પલ આપ્યું છે એવી રીતના. તો તમારી સ્વાધ્યાય પોથીમાં જે કોષ્ટક આપ્યું છે એમાં વ્યવસ્થિત જવાબ, સાચા જવાબ, જો ભૂલ ન કરતા, ભૂલથી ઉતાવળમાં જે પ્રમાણે છે એ પ્રમાણે જવાબ તમારી સ્વાધ્યાય પોથીમાં ટિક કરી લ્યો. હવે 14મા પ્રશ્ન તરફ આગળ વધીએ. ઈ પણ બાળકો ઈ જ વસ્તુ છે, એંગલ, ખૂણા. ઓકે, હમણાં એમ કરતા કરતા આપણું ચેપ્ટર એ પૂરું થઈ જશે, ખબર એ નહીં પડે. છે ને સાવ સહેલું. જનરલી શું હોય સ્ટુડન્ટ, મેથ અઘરું, મેથ અઘરું, અઘરું તો કે મેથ. પણ આમાં તમને ખબર પડે છે રમતા રમતા 2 ચેપ્ટર આપણે પૂરા કરી નાખ્યા. બરાબર? તોય ખબર ન પડી કે હજી આપણે મેથ્સમાં છીએ. સાવ ઈઝી વસ્તુ છે બાળકો. ચાલો, 14મો પ્રશ્ન શું કીધું છે જો, કે નીચે આપેલા ખૂણાના માપમાં કેટલા અંશ ઉમેરતા કાટકોણ બને છે તે લખો. શું બને છે? કાટકોણ. તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે કાટકોણ ક્યારે બને. ક્યારે બને કાટકોણ? યાદ છે આપણે પહેલા લેક્ચરમાં કીધેલું હતું. સિમ્પલ, આ કાટકોણ. પણ આ તો આકૃતિ થઈ, મારે તો અંશમાં જોતા હોય તો કેટલા અંશ? તો કે આ જે છે બાળકો અહીંયા ખૂણો બને એ 90 અંશનો થાય. એટલે પહેલા તો તમને ખબર હોવી જોઈએ. અહીંયા હું નોંધ લખી દઉં છું, તમે તમારી સ્વાધ્યાય પોથીમાં લખી નાખો તોય સારામાં સારું. કાટકોણનો ખૂણો નેવું અંશનો હોય છે. પહેલા તો આપણને એ આઈડિયા હોવો જોઈએ કે કાટકોણનો ખૂણો હોય કેટલા અંશનો હોય, પછી આપણે આમાં કૂદકા મારવાના. ચાલો, આમાં ગમે એટલા હોય તમારે
કરી દેવાના કેટલા સરવાળો કરી 90. જેમ કે અહીંયા 85 છે, 90 કરવા હોય તો કેટલા ઘટે? 5. તો 5 અંશ એનો જવાબ. વેરી ઈઝી. આપણને કાટકોણ કરવાનું કીધું છે, ખાલી અહીંયા સરવાળો જ નાનો એવો કરવાનો છે. ચાલો પેલું જો 35 છે, 35 માં હું કેટલા ઉમેરું તો 90 થાય? 55 ઉમેરું તો 90 થાય. યસ, થઈ ગઈ. સરવાળો કરી જોવો તો 35 ને 55 નો સરવાળો કરો તો જોઈન કરો અને એકવાર ચેક કરી લેવાનું, એમાં એવું કઈ નહીં. ભલે 15-20 સેકન્ડ સરવાળો કરતા જાય ઈ જ ને, ખોટો માર્ક જાય ને કરતા સરવાળો કરી લેવો કોણ? 5 ને 5 10 ની શૂન્ય વધી આવી 1, 5 ને 3 8 ને 1 9, 90 થઈ ગયા. યસ. બીજું જો 20 કેટલા ઘટે? 70. 20 ને 70 કેટલા થાય? 90. જો અહીં દશક વાળી સંખ્યા હોય ત્યારે વાંધો ન હોય, પણ જ્યારે 35 82 74 53 38 47 આવા આપ્યા હોય ત્યારે ફરજિયાત સરવાળો કરી જ લેવાનો. આમાં તો ખબર પડી જાય કે 20 ને 70 90 જ થાય, જરૂરી નથી. 60 ને 30 90 જ થાય, એમાં કઈ એટલો બધો સરવાળો કરવાની જરૂર નથી. પણ આવી સંખ્યા આવશે ત્યારે આપણે સરવાળો કરવો પડશે. 60 ને 30 અંશ 90. 82 જો આવું આવ્યું તો ભાઈ 82 માં 8 ઉમેરો તો 90 થાય. જોવો તો 8 ને 10 ની શૂન્ય વધી આવી 1, 8 ને 1 9 આ થઈ ગયું. એટલે કેટલા ઉમેર્યા મેં? 8 ઉમેર્યા. 8 અંશ. ત્યારે સરવાળો કરી નાખો, એમાં શું વાર લઈ ગઈ? ખોટો માર્ક જાય ને કરતા સરવાળો કરવો બેટા જ. 38 52. તમને એમ થાય તમને કઈ રીતના ખબર પડતી હશે? તો જો આને છે ને બાળકો એની નજીકની સંખ્યા હોય ને દશકની અહીંયા પહોંચાડી દેવાની. 38 છે તો 39 40. હવે તો આપણને આવડે 40 માં કેટલા નાખી તો 90 થાય 50. એટલે 85 અને અહીંયા 40 ને પહોંચાડવા કેટલા ઘટ્યા હતા? 2. 50 ને 2 52. આવી રીતના ને સોર્ટ આઉટ કરવાના. સેલિબ્રેટ થઈ ગયા 52. 38 પ્લસ 52 સરવાળો કરી જુઓ. 8 ને 2 10 ની શૂન્ય વધી આવી 1, 5 ને 3 8 ને 1 9 થઈ ગયા 90. 47 43 એટલે 48 49 50 50 થઈ ગયા. ઈ ત્રણ એમને રાખો. 50 ને 40 ને એવું થાય 40 ઈ 3 43 થઈ ગયા. આવી રીતના ચાલો 43 અંશ 47 પ્લસ 43 સરવાળો કરી લઈએ. 7 ને 3 10 ની શૂન્ય વધી આવી 1, 4 ને 4 8 ને 9 થયું. 74 ને 6 80 થાય 6 ઈ અને 80 ને 10 90 10 ને 6 16 થઈ જાય. લાઈ કેટલા કરવો પડશે? 16 અંશ. છતાંય આપણે સરવાળો તો કરશી જ. 6 ને 4 10 ની શૂન્ય વધી આવી 1, 7 ને 8 ને 1 થઈ ગયું. 53 ને 7 60 થાય. 30 ઓલા 90 કરવામાં 60 ને 30 90 એટલે 30 ને 7 આના 37. ચલો ચેક કરી લઈએ. 7 ને 3 10 ની શૂન્ય વધી આવી 1, 5 ને 3 8 ને 9 85. એમાં તો સીધો જ હિસાબ છે. 5 નાખો એટલે કેટલા થઈ જાય? 90. બસ આ જ વસ્તુ આપણે કરવાની છે. આ પૂરો દાખલો લ્યો. 9 સુધી આપ્યા આપણે 9 9 કરી નાખ્યા. કાટકોણ બનાવવાનું કીધું હતું આપણને. થઈ ગયા બધા કાટકોણ જો 90 90 ડન. ચાલો બાળકો, તો આ જે ખાલી જગ્યામાં અંશ તમને આપેલા છે માપ, એ બધાય વ્યવસ્થિત તમારી સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે લખી લો. ઓકે બાળકો, તો આજના લેક્ચરમાં આપણે ઈ જ વસ્તુ જોઈ
કઈ તો કે આ અંશની, ખૂણાની, કાટકોણની, એનાથી મોટા, એનાથી નાના. ઓકે, આઈ હોપ કે બાળકો આજનો લેક્ચર પણ તમને વ્યવસ્થિત સમજાઈ ગયો હશે. એઝ યુ ઓલ નો આ વિડિયોની સાથે પણ એક વર્કશીટ આવશે. એમાં પણ આના જેવા જ કંઈક દાખલા હશે, પણ થોડો ડેટા ચેન્જ કરેલો હશે. તો એ તો આપણને આવડે છે. ઓકે, તો એ સારા અક્ષરે તમારે તમારી રફ બુકમાં એ વર્કશીટ કમ્પ્લીટ કરવાની રહેશે. વધુ આપણે બાળકો પાર્ટ 6 માં મળીશું અને પાર્ટ 6 માં આપણું આ બીજું ચેપ્ટર પણ કમ્પ્લીટ થઈ જશે. ઓકે, થેન્ક યુ.